નંદરાયજી કંસને વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા પધાર્યા છે. ગ્વાડિયાઓને ગોકુલની રક્ષા સોંપી. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્યમ મથુરામ ગત નંદ કંસસ્સ વાર્ષિક્યમ કરમ દાતો કરુરુહ. છઠ્ઠા દિવસે પૂતના આવી છે વ્રજમાં. નંદ એટલે જીવ, ગો એટલે ઇન્દ્રિયો અને વ્રજ એટલે દેહ. નંદરાયજી ગયા છે મથુરા, ગાયો ગઈ છે વનમાં ચરવા. જીવ અને ઇન્દ્રિયો જ્યારે વ્રજની બહાર રમણ કરે ને ત્યારે આપણા દેહમાં અવિદ્યાનો પ્રવેશ થાય છે. પૂતના એ અવિદ્યાનું સ્વરૂપ છે. પૂત એટલે પવિત્ર અને પૂત એટલે બાળકો, બાળકોને મારનારી પૂતના. ગોકુલ આવતા સુધીમાં 16,000 બાળકોને મારીને આવી છે. 16,000 બાળકોના પ્રાણ લીધા છે. અવિદ્યાના 5 પર્વ છે: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. સુંદર સ્ત્રીનું રૂપ લઈ બધાને મોહિત કરતા કરતા આવી છે. યશોદાજી રોહિણીજી ઘરના આંગણમાં બિરાજે છે. યશોદાજી મોહિત થઈ ગયા. અરે બેન, બહુ સુંદર છે તું તો, અત્યાર સુધી તને ક્યારે જોઈ નથી, ક્યાં રહે છે? એ નજીકના ગામમાં રહું છું. સાંભળ્યું છે તમારે ત્યાં બહુ સુંદર બાળકનો જન્મ થયો છે, એના દર્શન કરવા આવી છું. હમણાં મારો લાલો પોડ્યો છે, જાગશે ત્યારે દર્શન કરાવીશ. વાતો એ વળગ્યા. યશોદાજીને અચાનક કઈ કામ યાદ આવ્યું. અંદર ઘરમાં પધાર્યા. પૂતનાએ જોયું આસપાસ કોઈ નથી. સીધી પ્રભુના કક્ષમાં અંદર પ્રવેશ કર્યો. વિચાર્યું આ બાળકના પ્રાણ હમણાં લઈ લઈશ. અને પૂતનાને જોઈને ઠાકોરજીએ પોતાના નેત્રો બંધ કરી દીધા. જુદા જુદા આચાર્ય જુદી જુદી આજ્ઞા કરે ટીકામાં. શ્રી મહાપ્રભુજી બહુ સચોટ સમજાવે છે કે પ્રભુના નેત્ર જ્ઞાન રૂપ છે. પૂતના યદિ પ્રભુના નેત્રોમાં જોઈ લે તો બધી લીલાઓનું જ્ઞાન થઈ જાય તો પછી લીલા સંભવી જ ન શકે. એટલે પ્રભુએ પોતાના નેત્ર બંધ કરી લીધા. કોઈ કહે છે પ્રભુએ ભયભીત થઈને નેત્ર બંધ કર્યા કે નાના બાળકોને મારનારી પૂતના છે. નેત્ર બંધ કરીને પ્રભુ પૂતનાના પૂર્વ જન્મનું સ્મરણ કરી રહ્યા છે. હું તને ઓળખી ગયો છું, તું એ જ બલિરાજાની પુત્રી રત્નમાલા છે. મને બટુક સ્વરૂપે, વામન સ્વરૂપે જોયો ત્યારે મારા માટે તારી અંદર વાત્સલ્યનો ભાવ આવ્યો કે મારું બાળક આટલું સુંદર હોય તો મારું સ્તનપાન કરાવું. અને જ્યાં મારું વિરાટ સ્વરૂપ જોયું ત્યાં મને મારવાનો હિંસાનો ભાવ તારા મનમાં આવ્યો કે મારું બાળક જો આવું કપટ કરે તો દૂધમાં ઝેર આપી હોય એને મારી નાખું. પ્રભુ કે તારા બંને મનોરથ પૂરા કરવા માટે હું આવ્યો છું. નેત્ર બંધ કરીને પ્રભુ વિચારે છે કે આ પૂતના મને વિષપાન કરવા આવી છે, ઝેર પીવડાવવા આવી છે, છતાંય હું એને માની ઉત્તમ ગતિ આપવાનો છું. તો યશોદાજી જે ગોપીજનો વ્રજભક્તો મને માખણ મિશ્રી ગોરસ રોગ આવશે એને હું કઈ ગતિ આપીશ? પ્રભુ વિચારે છે આગળ જઈને ઘણી બધી લોકોત્તર લીલાઓ મારે કરવાની છે. કોઈ મારી લીલાનું અનુકરણ ન કરે. જો એટલા માટે તો ઠાકોરજીએ પ્રગટ થઈને સૌથી પહેલી લીલા કઈ કરી? પૂતનાનું વિષપાન કરવાની લીલા. છઠ્ઠા દિવસે ભગવાને વિષ પચાવ્યું, શિવજીએ કંઠમાં રાખ્યો. છઠ્ઠા દિવસે શ્રી કૃષ્ણે વિષ પચાવ્યું છે કે મારી જેમ વિષ પચાવવાની તાકાત હોય તો જ મારી લીલાનું અનુકરણ કરવાની કોશિશ કરજો, નહીં તો કોશિશ નહીં કરતા. એટલે કૃષ્ણની લીલા સ્મરણીય છે અને રામચંદ્રજીની લીલાઓ અનુકરણીય છે. કૃષ્ણની લીલા કરવાનું સામર્થ્ય જીવમાં નથી, એનું કેવલ સ્મરણ થઈ શકે. અને રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે, એમનું ચરિત્ર આપણા માટે અનુકરણીય છે.
જ્યાં પૂતનાએ પ્રભુને ઘોડામાં ઉપાડ્યા, બંને હસ્તે ઠાકોરજી પૂતનાને પકડી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, એક શ્રીહસ્તે સાધનનું દાન કર્યું, બીજા શ્રીહસ્તે ફલનું દાન કર્યું છે. સ્તનપાન કરતા પૂતનાના પ્રાણ પ્રભુએ ખેંચી લીધા છે. પૂતના તડપવા લાગી, મુંચ મુંચ, અર્થાત પ્રભુ મને છોડો, હવે આ સંસારની બધી આસક્તિમાંથી મને છોડાવો. પણ પ્રભુ કોઈને પકડે ને ક્યારે છોડતા નથી. ભગવાન જેને છોડે ને એ જીવ તો આ સંસાર સાગરમાં જઈને ડૂબે. રામાયણમાં એક પ્રસંગ આવે છે કે રામનું નામ લખીને બધા જ સમુદ્રમાં પથ્થર ફેંકતા હતા અને પથ્થરો પ્રભુના નામથી તરી જતા હતા. રામચંદ્રજી વિચાર્યું હું પણ એક પથ્થર મૂકું, ને રામચંદ્રજી એક પથ્થર ફેંકો ને પાણીમાં ડૂબી ગયો. હનુમાનજી આ જોઈને એકદમ શાંત થઈ ગયા, ચૂપ થઈ ગયા. પ્રભુએ પૂછ્યું કેમ ચૂપ છો? હનુમાનજી કે જે પોતાનો ધર્મ ચૂકે ને એનાથી કોઈ તરે નહીં. કેમ પ્રભુ? આપનો ધર્મ જીવને પકડવાનો છે, છોડવાનો નથી. આપ જેને છોડી દો એ જીવ તો ડૂબી જાય ને, આપ જેને પકડો એ તરે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નિરોધ લક્ષણમાં, હરિણાએ વિનિર્મુક્ત સ્તે મગ્ના ભવ સાગરે. પ્રભુથી જે જીવ છૂટે એ આ ભવ સાગરમાં ડૂબી જાય. ઠાકોરજીએ પુત્રના પ્રાણ પી લીધા. 16 યોજનના વિશાળ પોતાના મૂળ રાક્ષસીના સ્વરૂપમાં એનું શરીર જોરથી જમીન પર પડ્યું ને ભયંકર વાત થયો. બધા બ્રજવાસીઓ ગભરાઈ ગયા, દોડતા બધા બહાર આવ્યા. મૈયાએ જોયું ભયંકર રાક્ષસીનું શરીર પડ્યું છે અને નાનકડું બાળક એના વક્ષસ્થળ પાસે રમી રહ્યું છે. મૈયાએ પ્રભુને તેડી લીધા. પ્રભુની રક્ષા માટે જે સ્તુતિ કરી એ ભાગવતજીમાં પૂતના કવચ કહેવાય છે. આજે પણ આપણે જે પદ્ધતિ છે કે નાના બાળકો માંદા પડે, જલ્દી સારા ના થાય, તો પૂતના કવચનો પાઠ કરવામાં આવે છે, નથી બાળકો સારા થાય. અને પૂતના અસુર છે, રાક્ષસી છે. ઘણા બધા વાયરસ કે બેક્ટેરિયા એની પાસે હોય, નેગેટિવિટી હોય. એટલા માટે ગોપીજનોએ પ્રભુને ગોમય એટલે ગૌમૂત્ર અને ગોબરથી લેપન કરીને સ્નાન કરાવ્યું છે અને ગોપૃચ્છ ભ્રમણ એટલે ગાયના પૂંછડાથી નજર ઉતારી છે, જેથી પ્રભુને પૂતનાના કોઈ વિષાણુઓ ના લાગે. બહુ સાયન્ટિફિક છે. આપણે ત્યાં ગાય એ જીવતો જાગતો ઔષધાલય છે વૈષ્ણવ. આજકાલ જાત જાતની પેલી કેમિકલ વાળી દવાઓ લેવાથી પછી આજીવન દવાઓ છૂટતી જ નથી. આપણા આયુર્વેદમાં ગૌમૂત્ર, ગોમય, ગૌ પંચામૃત આદિના કેટલાય પ્રયોગો છે જે માણસને સ્વસ્થ દીર્ઘાયુષ્ય આપે છે. મારો પોતાનો અનુભવ તમને કહું. જ્યારે કોરોના એકદમ પીક પર હતો, હજારો કેસ કોરોનાના દરરોજ આવી રહ્યા હતા. બધા બહાર નીકળતા ગભરાઈ રહ્યા હતા. અમારા મુંબઈમાં કાંદિવલીમાં હજારો કેસ કોરોનાના. મુંબઈમાં બધા મંદિરો લોકડાઉનમાં બંધ થઈ ગયા. આખા મુંબઈમાં એકમાત્ર મારું દ્વારકાધીશજીનું મંદિર હવેલી. કોરોનાના બધા પ્રોટોકોલ, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝિંગ બધું કરી અમે મંગળા અને શેરના દર્શન ખુલ્લા રાખ્યા છે. દર્શન ક્યારે બંધ નથી કર્યા. એનું કારણ કહું તમને. ભય તો મનમાં હતો, એકાદ પોઝિટિવ કેસ આવી જશે અને કોઈ કર્મચારીને, કોઈ સેવકને લાગ્યો, પ્રભુને પરિશ્રમ થશે, પણ એક વિશ્વાસ હતો અને આ પ્રયોગનો ખ્યાલ હતો. અમારે ત્યાં ગૌશાળા દરરોજ આખી ડોલ ભરીને ગૌમૂત્રનો છિડકાવ અમે હવેલીના કેમ્પસમાં કરતા અને આસપાસ 2-3 સોસાયટી વાળા ગૌમૂત્રની ડોલો ભરીને લઈ જાય ને પોતાની સોસાયટીના કેમ્પસમાં એનો છિડકાવ કરે. આખા કોરોના કાળમાં
મંદિરમાં દર્શન કરનાર આવનાર વૈષ્ણવ કે એક પણ કર્મચારીને કોરોનાનો ઇન્ફેક્શન ના લાગ્યો, કોઈને વાયરસ ના લાગ્યો, અને આસપાસની સોસાયટી વાળા જે લોકો ગૌમૂત્ર છાંટતા એમને કોઈને ચેપ ના લાગ્યો. આ ગૌમૂત્રનો પ્રભાવ છે, પ્રત્યક્ષ એનો અનુભવ કર્યો છે. અને પોતના જેવી રાક્ષસીનો સ્પર્શ થયો એટલે ગોપીજનોએ પણ ઠાકોરજીને ગોમયથી સ્નાન કરાવ્યું છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. માં વિચારે છે મારા લાલાને બહુ પરિશ્રમ આપી રહ્યા છે બધા, હવે મારા લાલાને હું બહાર નહીં કાઢું, કોઈને દર્શન નહીં કરાવું. જો તમારા 3 મહિના વીતી ગયા, લાલન 3 મહિના ના થયા અને 3 મહિનામાં કોઈ ઉપદ્રવ નથી થયો. મૈયાએ વિચાર્યું 3 મહિનાથી બધું શાંત છે, થોડા સમયમાં હરણી નક્ષત્ર આવી રહ્યું છે, હું મારી સખીઓને કેટલાય દિવસથી મળી નથી, અમુક દિવસે હું મારા લાલાના દર્શન બધાને કરાવીશ, મારી સખી સહેલીઓને પણ મળીશ, અને આ વાતની વધાઈ બધાને મળી, બધાને પુષ્કળ આનંદ થયો. ગોપીઓ થાળ ભરી ભરીને મીઠાઈ લાવી, ગોવાળિયાઓ જબલા ટોપી મોંઘા વસ્ત્ર પ્રભુને માટે લઈ આવ્યા, કોઈ રમકડા ખીલોના લઈ આવ્યા. પ્રભુના દર્શન કરી બધાને આનંદ થઈ રહ્યો છે. રમકડે રમતા રમતા ઠાકોરજી થાકી ગયા. મૈયાને લાગ્યું મારા લાલનને ઊંઘ આવી રહી છે, નિદ્રા આવી રહી છે, અને મારે તો મારી સહેલીઓને મળવું છે. ત્યાં જોયું એક શકટ, એક બળદગાડું ઉભું હતું. એ બળદગાડાના અંદર દૂધ, દહીં, ગોરસના માટલા ભરેલા હતા, અને નીચે વસ્ત્ર બાંધી એક ઘોડીઓ બનાવી અને મૈયાએ લાલાને એમાં પોડાડ્યો અને પોતાની સખીઓની સાથે વાતે વળગી. આ બળદગાડું શું છે? બળદગાડું એ સંસારનું પ્રતીક છે. બળદગાડાના 2 પૈડા એ સંસારનું વહન કરનારા પતિ અને પત્ની છે. અને આ બળદગાડામાં દૂધ, દહીં, ગોરસના માટલા એ છે સંસારનો વિષય રસ. જીવ જ્યારે સંસારના વિષય રસને પ્રધાનતા આપે અને પ્રભુને જ્યારે ગૌણ બનાવે, એ ઠાકોરજીને જરાય ન ગમે. પ્રભુને નીચે પોડાડ્યા અને ઉપર સંસારના રસો ભર્યા છે. ઠાકોરજીને ક્રોધ આવ્યો, સેજ ચરણ અડાડ્યો અને બળદગાડું ચૂર ચૂર થઈ ગયું. શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં આજ્ઞા કરે, વિષયાશક્તિ રૂપ ગ્રહ રૂપ ચરણ ઉક્ષેપણે નાશ. આ રીતે વ્રજવાસીઓની વિષયાશક્તિને ઠાકોરજીએ દૂર કરી છે. પ્રભુથી અધિક જ્યારે કોઈ લૌકિક વિષયને મહત્તા આપી અને પ્રભુ જ્યારે ગૌણ બની જાય ત્યારે સંસારના ગાડાને ઠાકોરજી તોડે છે. એક વૈષ્ણવના જીવનમાં જે મહત્તા છે એ પ્રભુની હોવી જોઈએ. જે કઈ છે એ બધું પ્રભુના સુખ માટે છે. પ્રભુથી અધિક આપણા માટે જગતમાં બીજું કઈ નથી. લૌકિકને મહત્તા આપીને પ્રભુને ક્યારે ગૌણ ના બનાવશો, ઠાકોરજીને ક્યારેય નહીં ગમાય. સમય વીતવા લાગ્યો. એક દિવસ મૈયા આંગણામાં ખોડામાં પ્રભુને રમાડી રહી છે. પ્રભુ દૂર ઊંચે આકાશમાં ઉડી રહેલા પક્ષીઓને જોવે છે. વિચારે મારે પણ આ પક્ષીઓની જેમ આકાશમાં ઊંચે ઉડવું છે. અને એ સમયે તૃણાવર્ત નામનો કંસે મોકલેલો અસુર વંટોળિયાનું રૂપ લઈને આવ્યો છે. પ્રભુએ લીલા કરી, પોતાનું વજન એકદમ વધારી દીધું. મૈયાને પ્રભુનો ભાર લાગ્યો. જ્યાં નીચે મૂક્યા ત્યાં તૃણાવર્ત પોતાના વંટોળિયામાં પ્રભુને ઉડાડીને લઈ ગયો. પ્રભુ કે મને તો ઊંચે ઉડાડીને લઈ જાય, ઉભો રે, તને એટલો ઉપર પહોંચાડો કે પાછો ક્યારેય નીચે નહીં આવે. 2 સતી એના કંઠ દબાવતા પ્રાણ રૂંધાયા, પ્રાણ નીકળી ગયા. તૃણાવર્ત એટલે વંટોળિયો. માણસના જીવનમાં વંટોળિયા ક્યારે આવે? રજો ગુણ વધે, તમો ગુણ વધે, ત્યારે માણસની અંદર ક્રોધ આવે, લૌકિક કામ વધે, અને ત્યારે આપણા જીવનમાં બધા તોફાનો શરૂ થાય, વંટોળિયા આવે છે. જ્યારે કામ ક્રોધના આવેગ જીવનમાં આવે, આવા તોફાનો કે વંટોળી આવે, ત્યારે કંઠમાં પ્રભુને રાખો, અર્થાત પ્રભુના નામનો આશ્રય કરો. બધા જ લૌકિક વંટોળિયાઓ શાંત થશે.
ઠાકોરજી એક એક લીલા કરી રહ્યા છે. સમય વીતવા લાગ્યો. મૈયાએ વિચાર્યું, અત્યાર સુધી લાલાને લલ્લા, કનવા, હુલામણા નામથી બોલાવીએ છીએ. વિધિસર હજી સુધી કોઈ નામકરણ કર્યું નથી. હવે નામકરણ કરવું જોઈએ. કુલ પુરોહિત ગર્ગાચાર્યજીને નિમંત્રણ આપ્યું. ગર્ગ પુરોહિતો રાજન યદુ નામ સુમહાતપ. ગર્ગાચાર્યજી પરમ વિદ્વાન છે. મુહૂર્ત નક્કી થયું.